Good morning, student. In previous lecture, DBMS, we were discuss about various date function. So we just continue with date function and complete the date function with practical. So I'm going to share my screen to all of you. Okay, screen is visible to all of you, student. Okay. So three functions were remaining, starting from round function, two argument pass with the round function date and format. આ ફંક્શન આપણે પહેલા પણ જોઈ ગયા છે ન્યુમેરિક ફંક્શન ની અંદર. ન્યુમેરિક ફંક્શન માં આપણે શું કરતા હતા કે બે ડિજિટ એટલે કે નંબર ન્યુમેરિક વેલ્યુ પાસ કરતા હતા, and that is m rounded to n places. ક્લિયર? અહીંયા શું થશે કે અકોર્ડિંગ ટુ ધ ડેટ જે તમે ટાઈમ આપેલો હશે બરાબર એ ટાઈમ પ્રમાણે डेट છે એ રાઉન્ડેડ થશે. રિટર્ન્સ રાઉન્ડેડ ડેટ અકોર્ડિંગ ટુ ધ ફોર્મેટ. જે ફોર્મેટમાં ડેટ આપેલો હશે બરાબર એ પ્રમાણે છે એ રાઉન્ડેડ થશે. A format can be any valid format as shown in below. useful date format, આપણે જે યુઝફુલ ડેટ ફોર્મેટ જોઈતી બધાને ખ્યાલ જ છે મટીરીયલ ની અંદર. ઓકે, એક વખત જોઈ લઈએ. યુઝફુલ ડેટ ફોર્મેટ કોઈ પણ ફોર્મેટ છે એ તમે આપી શકો છો. ક્લિયર? કોઈ પણ ડેટ ફોર્મેટ છે વેલિડ એ તમે આપી શકો છો. ઓકે, these are the date formats. આ ડેટ ફોર્મેટ માંથી કોઈ પણ ડેટ ફોર્મેટ છે તમે ડેટ ફંક્શન માં કન્વર્ઝન ફંક્શન માં ટુ કેરેક્ટર અને ટુ ડેટ ફંક્શન અને ડેટ ફોર્મેટ ની અંદર રાઉન્ડ, ટ્રંકેટ અને ન્યૂ ટાઈમ. ક્લિયર? એની અંદર તમે આ ફોર્મેટ માંથી કોઈ પણ ફોર્મેટ ની અંદર ડેટ છે એ આપી શકો. ઓકે, if format is omitted, date is rounded to the next day if the time is 12 pm. અહીંયા rounded કઈ રીતે થશે? according to the time. And what time? 12 pm or later. 12 pm અથવા એના પછીનો ટાઈમ હોય તો શું થશે? એ રાઉન્ડેડ થઈ અને નેક્સ્ટ ડે છે એની ડેટ છે એ ડિસ્પ્લે થશે. અધરવાઇઝ સેમ ડેટ છે એ ડિસ્પ્લે થશે. અહીંયા રાઉન્ડેડ થઈને ડેટ જ ડિસ્પ્લે થશે કોઈ પણ ફોર્મેટમાં આપેલી હોય. બટ જો ફોર્મેટ ઓમિટ કરો છો, ક્લિયર, તો એકોર્ડિંગ ટુ ધ ટાઈમ એમાં તમે ફોર્મેટ ઓમિટ કરશો તો ટાઈમ એમાં સ્પેસિફાઈ નહીં કરેલો હોય બરાબર, અથવા તમે ડેટ આપેલી છે એમાં ડાયરેક્ટ સિસ્ટમ ડેટ અથવા તો ડીડીએમઓ એન્ડ વાયવાય માં આપો છો વિધાઉટ એની hour, minute and second. ક્લિયર? અથવા am pm ને સ્પેસિફાઈ નથી કરતા તો એકોર્ડિંગ ટુ ધ કરંટ ટાઈમ બરાબર. જો 12 pm પછીનો હશે, 12 pm અથવા એના પછીનો, તો નેક્સ્ટ ડે ની ડેટ આવશે રાઉન્ડેડ થઈને, અધરવાઇઝ સેમ ડેટ આવશે. ક્લિયર? ઓકે, આપણે એક આ એક્ઝામ્પલ જોયું. સિલેક્ટ રાઉન્ડ. અહીંયા ટુ ડેટ, ટુ અંડરસ્કોર ડેટ નું ફંક્શન શા માટે લખું છું? બીકોઝ અહીંયા મારે અવર, મિનિટ, સેકન્ડ, am pm ટાઈમ ની અંદર સ્પેસિફાઈ કરવું છે એટલા માટે, અને એને હું ડેટ માં કન્વર્ટ કરું છું. બીકોઝ રાઉન્ડ ફંક્શન માં જે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ છે એ ડેટ છે. ક્લિયર? સ્ટ્રિંગ નથી. એટલે આ જે હું ફોર્મેટમાં આપું છું એ સ્ટ્રિંગ કહેવાય, તો એને હું ડેટ માં કન્વર્ટ કરું છું. ક્લિયર? એટલે અલ્ટિમેટલી આ જે હું લખું છું એ મને ડીડી MON YY ફોર્મેટમાં જ બરાબર કન્સિડર થશે, બીકોઝ આગળ આપણે ટુ અંડરસ્કોર ડેટ લગાડેલું છે. ક્લિયર? અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે હું ફોર્મેટ આપું છું. સેમ અહીંયા જે મેં ફોર્મેટ આપેલી છે એ જ ડીડી MON YY અવર, મિનિટ, સેકન્ડ એન્ડ PM. અહીંયા ડેટ ટાઈમ તમે જોવો 3:30 PM મેં આપેલો છે. ક્લિયર? અને 31 ડિસેમ્બર 2019 છે. એટલે 12 PM પછીની ડેટ ટાઈમ આપેલો છે એટલે શું થશે? આ ડેટ છે એ રાઉન્ડેડ થઈ અને નેક્સ્ટ ડે ની ડેટ છે એ તમને ડિસ્પ્લે કરશે. ધેટ ઇઝ 1st Jan 2020, 1st January 2020. આ રીતનું આઉટપુટ છે એ ડિસ્પ્લે થશે. ક્લિયર? પ્રેક્ટિકલી આ વસ્તુ નહોતી જોઈ, પ્રેક્ટિકલી જોઈ લઈએ આપણે. ઓકે, અહીંયા મેં લખેલું છે, ટાઈપ કરેલું છે સિલેક્ટ રાઉન્ડ ટુ ડેટ બ્રેકેટ ની અંદર 31st ડિસેમ્બર 2019 3:30:45 સેકન્ડ PM આ ટાઈમ, અને એકોર્ડિંગ ટુ ટાઈમ અહીંયા જે સ્ટ્રિંગમાં ટાઈમ આપેલો છે એ જ ફોર્મેટ ની અંદર અહીંયા મેં ડેટ ફોર્મેટ આપેલી છે સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે, અને ફ્રોમ ડ્યુઅલ. એન્ટર આપું છું.
what will be the output? 1st January 2020, because the time is after 12 pm. Clear? એટલા માટે ડેટ છે એ રાઉન્ડેડ થઈ અને ડિસ્પ્લે થાય છે. ક્લિયર? નેક્સ્ટ ટ્રંકેટ ફંક્શન, સેમ બે આર્ગ્યુમેન્ટ પાસ કરશું, ડેટ અને ફોર્મેટ. returns truncated date according to the format. Clear? રાઉન્ડેડ હતું, આમાં ટ્રંકેટ થઈ અને ડેટ છે ડિસ્પ્લે કરશે. આ ફોર્મેટ કેન બી એની વેલિડ ફોર્મેટ, જે આપણે જોયું એમાંથી કોઈ પણ ફોર્મેટની અંદર ડેટ છે અહીંયા આપી શકો છો તમે. ઇફ the format is omitted, date is truncated to 12 am midnight. Clear? વहाँ જે ડેટ હતો એ ટાઈમ છે 12 pm to 12 pm, એટલે કે 12 pm અથવા એના પછીનો ટાઈમ હોય તો ડેટ રાઉન્ડેડ થતું હતું. અહીંયા 12 am to 12 am, એટલે 12 am અથવા એના પછીનો ટાઈમ હશે. ક્લિયર? તો ડેટ છે ટ્રંકેટેડ થશે. સેમ એક્ઝામ્પલ આપણે જોઈએ. સિલેક્ટ ટ્રંક, પછી ટુ અંડરસ્કોર ડેટ, અને હું સેમ ડેટ આપું છું 31 ડિસેમ્બર 2019, અને સેમ ટાઈમ આપું છું PM, અને ફોર્મેટ આપું છું ફ્રોમ ડ્યુઅલ. વોટ વિલ બી ધ આઉટપુટ? ટાઈમ મેં PM માં આપ્યો છે, એટલે સેમ ડેટ છે એ ડિસ્પ્લે થશે 31 ડિસેમ્બર 2019. એ ટ્રંકેટેડ નહીં થાય. ક્લિયર? કારણ કે આપણે ટાઈમ છે એ કયો આપેલો છે અહીંયા 3:30 PM. એ પણ આપણે પ્રેક્ટિકલી જોઈ લઈએ. સેમ એક્ઝામ્પલ છે. સિમ્પલી શું કરેલું છે, રાઉન્ડ ની જગ્યાએ હું ટ્રંકેટ ફંક્શન એટલે કે TRUNC અહીં એટલું જ લખીશ. ઓકે, વોટ વિલ બી ધ આઉટપુટ? 31 ડિસેમ્બર 2019. ક્લિયર? અહીંયા તમે સિસ ડેટ પણ આપી શકો જો તમારે ફોર્મેટ ઓમિટ કરવી હોય. જો હું ફોર્મેટ ઓમિટ કરું છું, ક્લિયર, અને અહીંયા હું ખાલી શું આપું છું, તો પછી ટુ ડેટની પણ જરૂર નથી આપણે. ક્લિયર? શું કર્યું મેં? ડાયરેક્ટ ટ્રંકેટની અંદર કઈ ડેટ આપેલી છે મેં? સિસ ડેટ, એટલે કરંટ ડેટ મેં આપેલી છે. તો કરંટ ડેટ અત્યારે કઈ છે? 26 સપ્ટેમ્બર. ક્લિયર? તો એ જ મને ડિસ્પ્લે થશે. આમાં રાઉન્ડેડ નથી થતું, ટ્રંકેટ થાય છે, એટલે સેમ ડેટ ડિસ્પ્લે થશે. ચલો નેક્સ્ટ જે આપણે ફંક્શન જોયું હતું ટ્રંકેટ પછી, that is new underscore time. ત્રણ આર્ગ્યુમેન્ટ પાસ કરશું, ડેટ, zone 1, zone 2. returns the date after converting it from time zone 1 to time zone 2. ક્લિયર? કઈ રીતે ડેટ છે ડિસ્પ્લે કરશે? ટાઈમ ઝોન 1 માંથી ટાઈમ ઝોન 2 માં આ કન્વર્ટ કરી, બરાબર, અને ડેટ છે એ ડિસ્પ્લે કરશે. ટાઈમ ઝોન છે કઈ રીતે કન્સિડર થશે? The time zone are abbreviated in form of XST or XDT, where the ST stand for standard time and DT stand for daylight time. Clear? અને જે X છે, while X means as given below, X means various સિટી માટે જે સ્ટાન્ડર્ડ ટાઈમ, બરાબર, સ્ટાન્ડર્ડ જે ડિફાઇન કરેલું છે, બરાબર, એ તમે એઝ અ એક્સ આપી શકશો. સે ફોર એક્ઝામ્પલ A ફોર એટલાન્ટિક, તમે AST એવું આપો તો એટલાન્ટિક સ્ટાન્ડર્ડ ટાઈમ એવું કન્સિડર થશે. ક્લિયર? સપોઝ PST આપો છો તો શું કન્સિડર થશે? પેસિફિક સ્ટાન્ડર્ડ ટાઈમ. And the last one is Greenwich Mean Time, that is GMT. મેં તમને કીધું હતું GMT શું છે? What is GMT? Greenwich Mean Time ગ્લોબલ ટાઈમ છે. ક્લિયર? ગ્લોબલ ટાઈમ છે એ સ્પેસિફાય કરે છે જીએમટી. જે ગ્લોબલ લાઈન છે, બરાબર, જે સેન્ટ્રલ ટાઈમ માટેની જે ડિસાઇડ થયેલી છે, ધેટ ઇઝ ઇનસાઇડ ધ ગ્રીનવિચ સિટી ઇન લંડન. ક્લિયર? સેન્ટ્રલ આવે છે એટલા માટે એને ગ્લોબલ ટાઈમ સિસ્ટમ છે એ ડિફાઇન કરેલું છે, ધેટ ઇઝ ગ્રીનવિચ મીન ટાઈમ. તો તમે ગ્રીનવિચ મીન ટાઈમ માંથી પણ કોઈ પણ ઝોનમાં ડેટને કન્વર્ટ કરી શકો છો બાય યુઝિંગ ન્યુ અંડરસ્કોર ટાઈમ. એક એક્ઝામ્પલ આપણે જોયું હતું, સિલેક્ટ ન્યુ અંડરસ્કોર ટાઈમ. અગેન અહીંયા ટુ ડેટ નો યુઝ કરશું. ડેટ આપું છું બ્રેકેટમાં 31 ડિસેમ્બર 2019, અને ટાઈમ અહીંયા હું આપું છું 12 AM. ક્લિયર? અવર 12 અને મિનિટ અને સેકન્ડમાં 00 આપું છું AM. DDMONYY, અવર, મિનિટ, સેકન્ડ, PM. અહીંયા જે આપેલું છે એ જ રીતે હું આપું છું. ક્લિયર? સોરી, અહીંયા AM આવશે. પછી GMT, ગ્રીનવિચ મીન ટાઈમ માંથી મારે શું કરવું છે? PST, ધેટ ઇઝ પેસિફિક સ્ટાન્ડર્ડ ટાઈમ, એમાં મારે કન્વર્ઝન કરવું છે. ક્લિયર? જોઈ લઈએ આઉટપુટ શું આવશે, ધેટ ઇઝ 30 ડિસેમ્બર 2019. ક્લિયર?
પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ. સેમ અહીંયા ડેટ હું આપું છું પણ ફંક્શન છે એ કયું આવશે ન્યૂ અંડરસ્કોર ટાઈમ. પછી ટુ ડેટમાં હું શું આપું છું 31 ડિસેમ્બર. અહીંયા હું ટાઈમ આપું છું 12 AM DDM1 YY hour minute second from dual. Clear? અને એન્ટર આપું છું. ઓકે, invalid number of arguments. To underscore date from dual 3 new underscore time 2 underscore select 31st December and TDM by hour minute second. ઓકે, અહીંયા આપણે AM કરશું from dual. Still ફરીથી આપણે ટાઈપ કરી લઈએ સિલેક્ટ new underscore time into the bracket 2 underscore date. Date હું આપું છું 31st December 2019. I specified here. Time આપું છું 12:00 AM as a first argument, and as a second argument આપણે આપશું format. Format ની અંદર આપણે આપશું DD MON YY, then after hour minute second and PM AM આપી and ઓકે અહીંયા GMT અને એ આપણે નથી આપેલું GMT ફર્સ્ટ એન્ડ ધેન આપણે આપી છે PST. આ બે વસ્તુ આપણે નથી આપેલી. બે સિંગલ કોટમાં આવશે જે ટાઈમ ઝોન છે પછી મેઇન બ્રેકેટ છે એ ઓવર થશે ધેન આફ્ટર ફ્રોમ dual. Clear? What will be the output? Output will be the 30 December 2019. Clear? Because the time છે 12 AM નો આપેલો છે એટલે according to the time zone. બરાબર, અહીંયા આપણે કહી ન શકીએ કે આજની ડેટ આવશે ગઈકાલની આવશે કે આના પછીની આવશે. according to the time zone જે ફિક્સ કરેલું છે ગ્રીનવિચ મીન ટાઈમ છે PST છે અથવા તો AST છે એટલાન્ટિક બર્લિન બરાબર એસ્ટર્ન અલાસ્કા જે અલગ અલગ કન્ટ્રી માટે એબ્રિવિએશન જે ટાઈમ ઝોન છે ફિક્સ કરેલો છે એ ટાઈમમાં એ ડેટ કન્વર્ટ થઈ અને ડિસ્પ્લે થશે. ક્લિયર? Ultimately the new time function returns the date after converting it from zone 1 to time zone 2. Clear? ચલો આમાં કોઈને કઈ ડાઉટ? એની ડાઉટ regarding this 3 date function? Date function અહીંયા ઓવર થાય છે, આમાં કોઈને કઈ ડાઉટ? રાઉન્ડ ટ્રંકેટ અથવા તો ન્યુ ટાઈમ ફંક્શન ની અંદર previously આપણે date underscore months underscore dating last underscore day and next underscore day આ ચાર ફંક્શન જોયેલા. ક્લિયર? સો અહીંયા તમારા ડેટ ફંક્શન છે એ ઓવર થાય છે. ટાઈપ યોર ડાઉટ ઇઝ if doubt is there, otherwise type clear. ચેટ બોક્સમાં ટાઈપ કરો એટલે મને ખ્યાલ આવે. All the student need to type clear or no in chat box. Okay, almost student type clear. So we just move forward to the next and last function, that is miscellaneous function. Okay, the next one is miscellaneous function. This function describes some functions that cannot be grouped with above categories or they do not belong to some single data type. અત્યાર સુધી આપણે ફંક્શન કેવા જોયા હતા? That is some function belongs to numeric, એટલે કે numeric function હોય તો numeric data type જ સપોર્ટ કરે. character function જોયા that support character data type only. But miscellaneous function છે તો that is not belong on single data type, various data type છે એ સપોર્ટ કરશે.
ક્લિયર? એટલે કે કોઈ એક કેટેગરી ઉપર એ ડિપેન્ડ નથી કરતું, કોઈ એક સિંગલ ડેટા ટાઈપ ઉપર ડિપેન્ડ નથી કરતું. મિસલેનિયસ એનો મતલબ જ એવો થાય છે મિક્સ. ક્લિયર? ગુજરાતીમાં કહીએ તો મિશ્રણ, બરાબર? અલગ અલગ વસ્તુનું આપણે મિશ્રણ કર્યું, that is called miscellaneous. So starting from the first miscellaneous function, that is user ID or in short UID. So return કરશે returns an integer value corresponding to the user ID of the user currently logged in. અત્યારે જેટલા યુઝર લોગિન થયા હશે, બરાબર? આપણે નંબર ઓફ યુઝર જોતા હોય તો ભાઈ કેટલા યુઝર લોગિન છે ડેટાબેઝ સાથે, તો એનું છે એ શું આપશે? ઇન્ટીજર વેલ્યુમાં એનું આઉટપુટ આવશે. ક્લિયર? જેટલા યુઝર લોગિન હોય કેટલા એઝ અ ઇન્ટીજર વેલ્યુ આઉટપુટ આવશે. આપણે આ રીતે એક્ઝામ્પલ રન કરી શકીએ. સિલેક્ટ યુઆઈડી ફ્રોમ ડ્યુઅલ. ક્લિયર? સિલેક્ટ પછી યુઆઈડી ફ્રોમ ડ્યુઅલ, તો આઉટપુટ આવે છે 5, બરાબર? આઉટપુટ ગમે એટલો આવી શકે, 5, 10, 35 એકોર્ડિંગ ટુ ધ કરંટ યુઝર. જેટલા યુઝર લોગિન હશે એ પ્રમાણે આઉટપુટ છે એ ડિસ્પ્લે થશે. પ્રેક્ટિકલી જોઈ લઈએ એટલે ખ્યાલ આવશે. સિલેક્ટ યુઆઈડી ફ્રોમ ડ્યુઅલ. ઓકે, આઉટપુટ અહીંયા 5 આવે છે, બરાબર? કરન્ટલી 5 યુઝર છે એ લોગિન છે. આ ઇનબિલ્ટ જ છે, આમાં આપણે કોઈ નવો યુઝર ક્રિએટ કરેલો નથી. આટલા ઇનબિલ્ટ યુઝર છે એ કરન્ટલી લોગિન છે, અથવા તો એમ કહી શકાય કરન્ટલી એક્ટિવ છે. ક્લિયર? બાય ડિફોલ્ટ. સો જો તમે નવા યુઝર ક્રિએટ કરેલા હોય તો એ પણ આમાં ઇન્ક્લુડ થઈ જશે. ક્લિયર? અને આઉટપુટ વિલ બી ધ 6, 10, 35 વોટએવર જેટલા યુઝર લોગિન હશે એટલું આઉટપુટ છે એ ડિસ્પ્લે થશે. ઓકે, આમાં બીજું કંઈ ડીપમાં જોવાની જરૂર નથી, બીકોઝ ડાયરેક્ટલી તમે સિલેક્ટ યુઆઈડી ફ્રોમ ડ્યુઅલ કરશો એટલે જેટલા યુઝર કરન્ટલી લોગિન હશે એ ડિસ્પ્લે કરશે. નેક્સ્ટ મિસલેનિયસ ફંક્શન છે, ધેટ ઇઝ યુઝર રિટર્ન ધ કરન્ટ યુઝર નેમ ઓફ ધ યુઝર કરન્ટલી લોગિન. જે કરન્ટલી લોગિન યુઝર હશે, બરાબર, એનું નામ છે એ ડિસ્પ્લે કરશે. આ આપણે ઓલરેડી જોઈ ગયા છે. ક્લિયર? જ્યારે ડ્યુઅલ ટેબલ જોયું હતું આપણે ત્યારે સિસ્ટેમ અને યુઝર આ બે વસ્તુ આપણે જોઈ હતી. આ રીતનું આપણે એક્ઝામ્પલ આપશું. સપોઝ સિલેક્ટ યુઝર ફ્રોમ ડ્યુઅલ, તો શું કરશે? કરન્ટલી જે યુઝર લોગિન હશે એનું નામ ડિસ્પ્લે કરશે. અત્યારે આપણે જ્યારે ડેટાબેઝની અંદર લોગિન થાય છે ત્યારે યુઝર નેમ તરીકે સિસ્ટમ આપી છે અને પાસવર્ડ જે આપણે સેટ કરેલો હોય છે એ ટાઈપ કરી છે. ક્લિયર? તો યુઝર કોણ લોગિન થયું? કરન્ટલી સિસ્ટમ. તો એનું નામ છે એ ડિસ્પ્લે કરશે. આ રીતનું આઉટપુટ આવશે યુઝર હેડિંગમાં અને યુઝરનું નામ સિસ્ટમ. ક્લિયર? આ બધાને ખ્યાલ જ છે, છતાં એક વખત જોઈ લઈ પ્રેક્ટિકલી. સિલેક્ટ યુઝર ફ્રોમ ડ્યુઅલ. ઓકે, કયું યુઝર આવે છે? સિસ્ટમ. બાય ડિફોલ્ટ યુઝર નેમ તમે જ્યારે ઓરેકલ એસક્યુએલ પ્લસ અથવા કોઈ પણ વર્ઝન ઇન્સ્ટોલ કરો છો ત્યારે બાય ડિફોલ્ટ સિસ્ટમ આવે છે. ક્લિયર? આની પહેલાનું જે વર્ઝન હતું ઓરેકલનું, બરાબર, 8i છે, 9i છે, તો એની અંદર છે એ અલગ અલગ સ્કોટ નામનો યુઝર હતો, બરાબર? તો એ આવતું. અને અહીંયા છે એ બાય ડિફોલ્ટ શું આવે છે? સિસ્ટમ. સો જ્યારે તમે સિલેક્ટ યુઝર ફ્રોમ ડ્યુઅલ કરશો ત્યારે એઝ અ યુઝર સિસ્ટમ જે કરન્ટલી લોગિન છે એનું નામ ડિસ્પ્લે કરશે. ઓકે, નેક્સ્ટ ફંક્શન જોઈએ મિસલેનિયસ, ધેટ ઇઝ ગ્રેટેસ્ટ. ગ્રેટેસ્ટ ફંક્શન ની અંદર 3 એક્સપ્રેશન એટલે કે 3 વેલ્યુ આપણે પાસ કરી શકશું. શું રિટર્ન કરશે? રિટર્ન ધ ગ્રેટેસ્ટ એક્સપ્રેશન. બરાબર? જે 3 એક્સપ્રેશન હશે એમાંથી ગ્રેટેસ્ટ હશે એટલે કે લાર્જર હશે એ રિટર્ન કરશે. This function can be used with numeric character as well as date. ત્રણેયમાં આપણે આ જોઈ શકશું અથવા તો યુઝ કરી શકશું. એટલે કે અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે, એક્સપ્રેશન તરીકે આપણે ન્યુમેરિક વેલ્યુ પણ આપી શકશું, ડેટ પણ આપી શકશું અને કેરેક્ટર પણ આપી શકશું. ક્લિયર? and any number of argument can be passed. ગમે એટલી આર્ગ્યુમેન્ટ પાસ કરશો શું રિટર્ન કરશે? એમાંથી જે લાર્જર હશે એ રિટર્ન કરશે. જોઈ લઈએ એક્ઝામ્પલ. સિલેક્ટ. ત્રણેય એક્ઝામ્પલ આપણે જોશું ન્યુમેરિક વેલ્યુ પાસ કરીને, then after કેરેક્ટર પાસ કરીને અને ડેટ પાસ કરીને. સિલેક્ટ ગ્રેટેસ્ટ, પછી 3 વેલ્યુ ન્યુમેરિક વેલ્યુ પાસ કરીશું 11, 32 and 7 ફ્રોમ ડ્યુઅલ. તો શું કરશે? તમે જેમ સી નો પ્રોગ્રામ ફાઇન્ડ આઉટ કરો છો તો મેક્સિમમ નંબર ફાઇન્ડ આઉટ કરવાનો, 3 નંબર એન્ટર કરો એમાંથી મેક્સિમમ ડિસ્પ્લે કરે. લાઈક ધીસ ગ્રેટેડ ફંક્શન શું કરશે? આમાંથી જે મેક્સિમમ વેલ્યુ હશે એ રિટર્ન કરશે. આમાંથી મેક્સિમમ કઈ છે? 32. તો એઝ એન આઉટપુટ 32 આવશે. એટલે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ પછી પ્રેક્ટિકલ જોઈશું. સેકન્ડ એક્ઝામ્પલમાં હું સેમ વેલ્યુ 11, 32 અને 7 છે એ પાસ કરું છું બટ એઝ અ કેરેક્ટર. કઈ રીતે? બીકોઝ અહીંયા હું
સિંગલ કોમા કરું છું, સિંગલ કોમા કરીશ એટલે એ કેરેક્ટર તરીકે કન્સિડર થશે. એટલે કે આ 11 છે, 32 છે અને 7 આ ત્રણેય એઝ અ કેરેક્ટર આપું છું. તો એમાંથી કઈ વેલ્યુ છે બરાબર એ લાર્જર આવશે. આઉટપુટ will be the 7. Why? According to the ASCII value. Clear? 11 ની ASCII value, 32 ની ASCII value અને 7 ની તમે જ્યારે ASCII value ફાઇન્ડ આઉટ કરશો તો 7 ની ASCII value છે એ ગ્રેટર એટલે કે લાર્જર થશે. એટલે આઉટપુટ જ્યારે તમે અહીંયા ન્યુમેરિક નહીં પણ એઝ અ કેરેક્ટર અહીંયા પાસ કરશો આ વેલ્યુ, ત્યારે આ ત્રણમાંથી કઈ વેલ્યુ લાર્જર થશે? 7 will be the larger. એ આપણે હમણાં જોઈ પ્રેક્ટિકલી એટલે આઈડિયા આવશે. ઓકે, select greatest into the bracket પહેલા હું ન્યુમેરિક વેલ્યુ એન્ટર કરાવીશ 11, 32 and 7 from dual. Okay, what will be the output? 32. કારણ કે એઝ અ ન્યુમેરિક વેલ્યુ નાખું છું. હવે સેમ વેલ્યુ છે હું એઝ અ કેરેક્ટર નાખું છું. Sorry. Okay, what will be the output? 7 will be the output. Why? Because of ASCII value. જોઈ લઈએ આપણે સિલેક્ટ, આપણી પાસે એક ફંક્શન છે ASCII નામનું, બરાબર? તો 11 ની ASCII વેલ્યુ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. ASCII વેલ્યુમાં શું હોય? કેરેક્ટર પાસ કરવાનું, બરાબર? ASCII ઓફ ત્રણેયની એક સાથે જ એક ફંક્શનમાં જ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. 32 then after comma કરી ASCII 7 from dual. Clear? So what will be the ASCII value of 11? 49, 32 ની 51 અને 7 ની 55. આ ત્રણમાંથી ASCII વેલ્યુ કોની વધારે છે? 55 ની. એટલા માટે અહીંયા જ્યારે આપણે સિંગલ કોટ કરશું એઝ અ કેરેક્ટર પાસ કરશું ગ્રેટેસ્ટમાં આ ત્રણ વેલ્યુ એટલે 7 છે એ આઉટપુટમાં આવશે. બીકોઝ ધ ASCII value of 7 will be larger than 32 and 11. Clear? Okay. આમાં તમે ડેટ પણ પાસ કરી શકો. સપોઝ કે હું આ ત્રણ ડેટ પાસ કરું છું. એક છે 12 ઓક્ટોબર 2018, એક છે 3 માર્ચ 2010, એક છે 23 સપ્ટેમ્બર 2020 ફ્રોમ ડ્યુઅલ. તો શું થશે? ત્રણેયમાંથી જે લાર્જર હશે ડેટ એ ડિસ્પ્લે કરશે. અહીંયા 20 સપ્ટેમ્બર 2020 છે એ લાર્જર છે તો એ ડિસ્પ્લે કરશે. જોઈ લઈએ. સિલેક્ટ ગ્રેટેસ્ટ, પછી ત્રણ ડેટ પાસ કરું છું હું. કોઈ પણ ત્રણ ડેટ પાસ કરી શકી પણ એકોર્ડિંગ ટુ ઓક્ટોબર 2018 આપું છું. ધેન આફ્ટર આપું છું હું 3 માર્ચ 2010. કોઈ પણ ડેટ તમે આપી શકો છો. પછી હું અહીંયા આજની ડેટ આપી દઉં 26 સપ્ટેમ્બર 2020 ફ્રોમ ડ્યુઅલ. ક્લિયર? તો આજની જે છે 26 સપ્ટેમ્બર 2020 એ ડિસ્પ્લે થશે. કઈ રીતે? એકોર્ડિંગ ટુ ધ ગ્રેટેસ્ટ ફંક્શન જે ગ્રેટેસ્ટ હશે એ આવશે. ઓકે, સેમ ગ્રેટેસ્ટ જેવું જે ફંક્શન છે ધેટ ઇઝ લિસ્ટ ફંક્શન. એમાં પણ ત્રણ આર્ગ્યુમેન્ટ પાસ કરી શકો. Similar to greatest function but returns the list expression. List એટલે નાનામાં નાનું હશે એ. Like greatest function, this function also used with numeric character as well as date. ત્રણેયમાં યુઝ કરી શકશું. and any number of argument can be passed. Clear? ગ્રેટેસ્ટમાં ગ્રેટેસ્ટ વેલ્યુ પાસ કરતા હતા, ત્રણ આર્ગ્યુમેન્ટ આપતા હતા એમાં, બરાબર? અહીંયા ખાલી ત્રણ આપેલું છે પણ એની નંબર ઓફ એક્સપ્રેશન યુ કેન પાસ એઝ એન આર્ગ્યુમેન્ટ, બરાબર? પણ સિન્ટેક્સમાં આપણે ખાલી ત્રણ છે એ બતાવીશું. ક્લિયર? શું કરશે? જે ત્રણેય એક્સપ્રેશનમાંથી નાનામાં નાની વેલ્યુ હશે એ એઝ એન આઉટપુટ ડિસ્પ્લે કરશે. સપોઝ સેમ વેલ્યુ આપણે 11, 32 અને 7 એઝ અ ન્યુમેરિક નાખીશું તો શું આવશે? નાનામાં નાનું આઉટપુટ 7 will be there. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ, સેમ વેલ્યુ આપણે નાખશું એઝ એ કેરેક્ટર એટલે કે સિંગલ કોટમાં હું આપું છું. તો ત્રણેયમાંથી જે ASCII વેલ્યુ જેની નાની હશે, બરાબર, એ આઉટપુટમાં ડિસ્પ્લે થશે. આપણે હમણાં ASCII વેલ્યુ જોઈ હતી ત્રણેયની. કઈ ASCII વેલ્યુ નાની હતી? શેની નાની હતી? 11 ની. ક્લિયર? જોઈ લઈએ આપણે એટલે ખ્યાલ આવી જશે. અહીંયા જો ASCII વેલ્યુ 11 ની 49, 32 ની 51 અને 7 ની 55. તો કઈ નાની છે? 49. તો આઉટપુટમાં સિંગલ કેરેક્ટર આપશું 11 ને કેરેક્ટર તરીકે તો 49 સોરી 11 છે એ ડિસ્પ્લે થશે એઝ એન આઉટપુટ.
डेट में सेम वस्तु 3 डेट नाखशो ने आगे लिस्ट फंक्शन लखशो तो जे नानाम नानी डेट हशे ए डिस्प्ले थशे। अहीं नानाम नानी डेट कई छे 3 मार्च 2010 तो ए डिस्प्ले थशे। क्लियर? प्रेक्टिकल सेम आपणे परफॉर्म करीने जोई लईए एग्जांपल। सपोज के अहींया हूँ सेम आ एग्जांपल छे एमां लिस्ट आपू छुं तो 7 आवशे। कैरेक्टर आपणे एंटर करी छे तो एमां पण आपणे लिस्ट एज अ कैरेक्टर आपशो अने लिस्ट फंक्शन आपशो तो शुं थशे 11 डिस्प्ले थाय छे कारण के 11 ની ASCII वेल्यू छे सौथी नानी छे। हवे डेट आपेली छे 3 एमां हुं लिस्ट आपું છું। क्लियर? तो एमां आवे छे 3 मार्च 2010 तो जे नानाम नानी डेट छे ए डिस्प्ले थाय छे। क्लियर? सो ग्रेटेस्ट फंक्शन छे तो एमां एक्सप्रेशन में ग्रेटेस्ट वेल्यू छे ए पास करशे आर्ग्युमेंट मांथी जे ग्रेटेस्ट हशे ई अने लिस्ट फंक्शन छे लिस्ट वेल्यू छे ए रिटर्न करशे। Okay, the next function is decode function. Decode function में તમે આટલી આર્ગ્યુમેન્ટ પાસ કરી શકો તો વેલ્યુ then if 1 then 1 if 2 then 2 and last માં else. શું થશે? decode is similar to if then else construct in programming language. તમે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં C માં C++ માં જેમ if પછી if else અથવા તો if then else બરાબર કન્ડિશન અલગ અલગ આપો છો અને ચેક કરો છો if this condition is true then this will be the output. જો એ નો હોય તો નેક્સ્ટ કન્ડિશન ચેક કરે બરાબર કોઈ પણ કન્ડિશન જો ટ્રુ નો થાય તો લાસ્ટમાં એલ્સ વાળો પાર્ટ છે એ તમને ડિસ્પ્લે થશે. સો લાઈક ધીસ ડીકોડ ફંક્શન એવું છે. a value is the value to be tested. અહીંયા જે વેલ્યુ છે એ આપણે ટેસ્ટ કરવાની છે. ક્લિયર? જે વેલ્યુ આપી it is compared with if part. આ વેલ્યુ જે આપેલી છે if part સાથે કમ્પેર થશે and whenever match found corresponding then part is returned. જો match found થશે તો એની સાથેનો then part છે એ ડિસ્પ્લે થશે એઝ એન આઉટપુટ. જો નહીં થાય તો સેકન્ડ if part છે બરાબર એ વેલ્યુ સાથે ચેક થશે. જો મેચ ફાઉન્ડ થશે તો then 2 માં જે લખેલું છે એ ડિસ્પ્લે થશે. અધરવાઇઝ next if condition tested with the value compare with the value. ક્લિયર? આ રીતે લાઇકવાઇઝ જો મેચ ફાઉન્ડ નહીં થાય તો લાસ્ટમાં શું થશે if match not found with any of the if then else will be returned. તો else માં લખેલું હશે એ રિટર્ન થશે. ક્લિયર? અને આ પણ એપ્લિકેબલ ટુ ન્યુમેરિક કેરેક્ટર એઝ વેલ એઝ ડેટા ટાઈપ. ડીકોડ ફંક્શન પણ તમે ત્રણેયમાં આપી શકો. ક્લિયર? એક એક્ઝામ્પલ જોશું એટલે ઈઝીલી સમજાઈ જશે. સપોઝ હું આવું એક્ઝામ્પલ આપું છું સિલેક્ટ ડીકોડ અને બ્રેકેટમાં હું એઝ અ વેલ્યુ સન્ડે લખું છું એટલે કે આ વેલ્યુ આપણે ચેક કરવાની છે બરાબર. આ સન્ડે વેલ્યુ છે એ બધી કન્ડિશન સાથે ચેક કરવાની છે મેચ ફાઉન્ડ થાય છે કે નહીં. સો ફર્સ્ટ ઇફ ઇઝ મંડે. ક્લિયર? જો આની સાથે આપણે ચેક કરીએ અહીંયા મંડે છે મંડે અને આ વેલ્યુ છે એ સન્ડે તો મેચ ફાઉન્ડ નથી થતું. જો મેચ ફાઉન્ડ થાત તો અહીંયા વર્કિંગ ડે બરાબર. આ ઇફ છે આ ધેન પાર્ટ છે તો વર્કિંગ ડે એવું આવે એટલે અહીંયા મેચ ફાઉન્ડ નથી થતો એટલે આપણે આગળ વધશું. સેકન્ડ ઇફ કન્ડિશન ઇઝ સેટરડે. સેટરડે વિલ બી ધ કમ્પેર વિથ સન્ડે. આની સાથે મેચ થાય છે અહીંયા સેટરડે છે અહીંયા સન્ડે છે વેલ્યુ સાથે મેચ નથી થતું. જો મેચ થતું હોત તો હાફ ડે એવું આઉટપુટમાં આવે કારણ કે સેટરડે છે એ કન્ડિશનના ધેન પાર્ટમાં હાફ ડે લખ્યું છે. તો થર્ડ કન્ડિશન ચેક થશે સન્ડે સન્ડે. થર્ડ ઇફ કન્ડિશનમાં સન્ડે સન્ડે મેચ થાય છે સો વોટ વિલ બી ધ આઉટપુટ ધેન પાર્ટમાં હોલિડે લખેલું છે. ક્લિયર? જો અહીંયા પણ સન્ડે સન્ડે મેચ નો થાત તો જે લાસ્ટમાં એલ્સ પાર્ટમાં લખેલું છે નોટ અ વેલિડ ડે. ક્લિયર? એ ડિસ્પ્લે થાય ફ્રોમ ડ્યુઅલ. તો અહીંયા સન્ડે સન્ડે મેચ થાય છે તો એની સાથેનો ધેન પાર્ટ ધેટ ઇઝ હોલિડે એ ડિસ્પ્લે થશે એઝ એન આઉટપુટ લાઈક ધીસ. જોઈએ પ્રેક્ટિકલી એટલે ખ્યાલ આવશે. સેમ એક્ઝામ્પલ સિલેક્ટ ડીકોડ બ્રેકેટમાં હું એઝ અ વેલ્યુ આપું છું અહીંયા શોર્ટમાં આપું છું ખાલી સન લખું છું. ફર્સ્ટ કન્ડિશન તરીકે હું MON લખું છું. ઇફ કન્ડિશન બરાબર MON. જો MON હશે તો હું શું લખીશ અહીંયા વર્કિંગ ડે. સેકન્ડ કન્ડિશન SAT સોરી સેટરડે. સેટરડે હશે તો મારે શું ડિસ્પ્લે કરવું છે half day. and the third condition is Sunday itself. જો સન્ડે હોય તો મારે શું ડિસ્પ્લે કરવું છે હોલિડે. જો આ ત્રણેય કન્ડિશન મેચ નો થતી હોય બરાબર તો હું મારે શું ડિસ્પ્લે કરવું છે એટ લાસ્ટ નોટ અ વેલિડ ડે. ક્લિયર? ફ્રોમ ડ્યુઅલ.
So here what will be the output? Holiday, because અહીંયા સન્ડે આપણે મેઇન વેલ્યુ છે, મંડે સાથે મેચ થાય છે તો કે નથી થતું, જો થતું હોત તો વર્કિંગ ડે આવે. દેન આફ્ટર નેક્સ્ટ કન્ડિશન ઇઝ સેટરડે, સેટરડે અને આ વેલ્યુ છે એ મેચ નથી થતા એટલે હાફ ડે પણ ડિસ્પ્લે નહીં થાય. નેક્સ્ટ કન્ડિશન સન્ડે, સન્ડે યસ મેચ થાય છે તો વોટ વિલ બી ધ આઉટપુટ? હોલિડે. જો એ પણ મેચ નો થાત, લાઈક આપણે અહીંયા સન્ડે ની જગ્યાએ આપણે ફ્રાઈડે કરી નાખી, સો each and every condition is false. અહીંયા if Monday નથી, Saturday નથી, Friday નથી, so what will be the output? Not a valid day. Clear? What will be the output? જે else part આપેલું છે not a valid day. This is the output. Clear? So this is decode function, same as if else condition in programming language. તમે કોઈ પણ વેલ્યુ આ રીતે કેરેક્ટર આપ્યા ન્યુમેરિક આપી શકો, ડેટ પણ આપી શકો. ઓકે, નેક્સ્ટ ફંક્શન આપણે જોવાનું છે, ધેટ ઇઝ NVL એટલે કે નલ વેલ્યુ છે. એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2 બે વેલ્યુ પાસ કરશું. શું રિટર્ન કરશે? રિટર્ન્સ એક્સપ્રેશન 2 ઇફ એક્સપ્રેશન 1 ઇઝ નલ. જો પહેલું એક્સપ્રેશન નલ હશે તો રિટર્ન કરશે એક્સપ્રેશન 2. રિટર્ન્સ એક્સપ્રેશન 1 ઇફ ઇટ ઇઝ નોટ નલ, એટલે કે આ નલ નહીં હોય તો એક્સપ્રેશન 1 જ રિટર્ન કરશે. જો એક્સપ્રેશન 1 નલ હશે તો એક્સપ્રેશન 2 છે એ રિટર્ન કરશે. Clear? Applicable to all the data type, numerical character as well as data type. જોઈએ આઉટપુટ. સિલેક્ટ NVL, NVL એટલે null value. 5 અને 10 બે વેલ્યુ પાસ કરું છું જેમાં એક null value નથી. બીજું પાસ કરું છું NVL, એમાં ફર્સ્ટ વેલ્યુ null છે અને પછી 10 છે. Clear? So what will be the output? અહીંયા કીધું એમ કે return expression 2 if expression 1 is null. એટલે અહીંયા expression 1 null છે તો અહીંયા 10 રિટર્ન કરશે. અહીંયા એક્સપ્રેશન 1 છે એ null નથી તો શું રિટર્ન કરશે? 5 રિટર્ન કરશે. ક્લિયર? એક્સપ્રેશન 1 છે એ null હશે તો એક્સપ્રેશન 2 છે એ રિટર્ન કરશે. એક્સપ્રેશન 1 છે એ null નથી તો શું રિટર્ન કરશે? એક્સપ્રેશન 1 જ એ રિટર્ન કરશે એઝ એન આઉટપુટ. પ્રેક્ટિકલ જોઈ લઈએ. સિલેક્ટ NVL બ્રેકેટમાં હું પહેલા 5 અને 10 આપું છું, પછી અગેન NVL કરી અને બ્રેકેટમાં આપું છું પહેલા null અને પછી 10 from dual. Okay, table of view dual DUAL. રેડી? પહેલી વેલ્યુ null નથી તો પહેલી જ વેલ્યુ રિટર્ન કરશે. પહેલી વેલ્યુ જો null છે તો કઈ વેલ્યુ રિટર્ન કરશે? 10. ક્લિયર? સેકન્ડ વેલ્યુ. ચલો નેક્સ્ટ ફંક્શન જોઈ લઈએ. we have less than 1 minute in meeting. v size અને બ્રેકેટમાં એક્સપ્રેશન આપશો તો શું રિટર્ન કરશે? રિટર્ન ધ સ્ટોરેજ સાઇઝ ઓફ એક્સપ્રેશન ઇન ઓરેકલ. ક્લિયર? સ્ટોરેજ સાઇઝ છે એ રિટર્ન કરશે. કઈ રીતે? સપોઝ હું સિલેક્ટ v size બ્રેકેટમાં 25 આપું છું, ક્લિયર? તો એ 2 રિટર્ન કરશે. v size બ્રેકેટમાં કેરેક્ટર આપું છું ઇન્ડિયા, તો આ 5 કેરેક્ટર છે એ કાઉન્ટ કરી અને આઉટપુટમાં 5 આપશે. v size બ્રેકેટમાં sys date આપું છું એટલે કે સિસ્ટમ ડેટ આપું છું, dd mon yy એ કાઉન્ટ કરી અને કેટલા થશે? dd mon yy તો 7 થશે તો આઉટપુટમાં આવશે 7. તો ફર્સ્ટ v size માં 25 આપું છું તો 2, ઇન્ડિયા આપું છું તો 5 અને sys date આપું છું તો 7. ડેશ કન્સિડર નહીં કરે. dd ના 2, mon ના 3 અને yy ના 2 એટલે ટોટલ 7 ડિસ્પ્લે કરશે. ક્લિયર? તો v size ફંક્શન શું કરશે? રિટર્ન ધ સ્ટોરેજ સાઇઝ. સિલેક્ટ v size બ્રેકેટમાં હું પહેલા 25 આપું છું ન્યુમેરિક વેલ્યુ, then after v size બ્રેકેટમાં આપું છું character value that is India na third one હું આપું છું sys date એટલે કે current date. Here from dual. So what will be the output? 25 આપું છું તો 2 storage size આપશે. then after India હું આપું છું તો 5 એના જે કેરેક્ટર છે એ કાઉન્ટ કરી અને મને 5 છે એ ડિસ્પ્લે કરે છે. અને v size માં હું sys date આપું છું તો શું રિટર્ન કરશે? 7 dd mon yy જે ડિફોલ્ટ ફોર્મેટ છે. બરાબર? તમે ડાયરેક્ટલી કોઈ પણ ડેટ આપી શકો ડિફોલ્ટ ફોર્મેટમાં અથવા તો sys date આપો તો શું રિટર્ન કરશે? 7. ક્લિયર? So this is v size function returns the storage space. Clear? ચાલો આમાં કોઈને કઈ ડાઉટ? સ્ટુડન્ટ અત્યાર સુધી જેટલા મિસલેનિયસ ફંક્શન જોયા આપણે, v size છે, then after NVL નો null value છે, decode છે, લિસ્ટ છે, ગ્રેટેસ્ટ છે અને UID અને યુઝર. ક્લિયર? આટલા મિસલેનિયસ ફંક્શન છે. આમાં કોઈને કઈ ડાઉટ? સ્ટુડન્ટ એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ? અહીં આપણા ફંક્શન્સ છે
બરાબર એ ઓવર થાય છે અને યુનિટ 3 પણ તમારું કમ્પ્લીટ થાય છે અહીંયા. So any doubt regarding any function student? કોઈને કાંઈ ડાઉટ હોય તો ટાઈપ કરો ચેટ બોક્સમાં, અધરવાઇઝ ટાઈપ ક્લિયર ઓર નો. Okay, almost student type clear. So we just end our session here. Thank you, student.